વેરાવળ ખાતે ખારવા સમાજના સમૂહ લગ્ન સંપન્ન થયા। સાંસદ સહિત આગેવાનોએ નવદંપતીને આશીર્વચન પાઠવ્યા હતા। વેરાવળ ખાતે તારીખ 13 જુલાઈ 2025ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત 28મો સમૂહ લગ્નનું આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા કરવામાં આવ્યું અને ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાના નિમંત્રણને માન આપીને આ પાવન અવસરના સમૂહ લગ્નના અતિથિ વિશેષ જૂનાગઢ જિલ્લા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ, વેરાવળ ભાજપ શહેર પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર તથા ગીર સોમનાથ જિલ્લા તથા વેરાવળ તાલુકાના હોદ્દેદારો તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ જશુભાઈ શિયાળ, માંગરોળ ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોસિયા, પૂર્વ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ખુડાઈ, ફિશરીઝ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ ભગુભાઈ સોલંકી, જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી, મૂળ દ્વારકા ખારવા સમાજના બાબુભાઈ સવાઈ, પટેલ જીતેન્દ્રભાઈ ફુલબારિયા, વીડિયા સમસ્ત ખારવા સમાજના પટેલ રતિલાલભાઈ ગોહેલ, વીડિયા ખારવા બોટ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ડાલકી, વીડિયા સમસ્ત કોળી સમાજના પટેલ શ્રી રમેશભાઈ બારિયા, બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજભાઈ સોલંકી, વેરાવળ કોળી સમાજના પટેલ ભીખુભાઈ વાયલુ તથા અગ્રણીઓ, માંગરોળ ખારવા સમાજના મેઘજીભાઈ બંદોર, માંગરોળ રચનાત્મક સર્જનાત્મક શૈક્ષણિક સમિતિના પ્રમુખ શ્રી તુલસીભાઈ ગોસિયા તથા કારોબારી, માંગરોળ બોટ એસોસિએશનના પ્રમુખ કિમજીભાઈ, સુત્રાપાડા ગોગલિયા ખારવા સમાજના પટેલ રતિલાલ સોલંકી, સુત્રાપાડા ખારવા સમાજના ઉપ પટેલ સોમાભાઈ ગોહેલ, બાલુભાઈ દરી, મૂળદવરતા ખારવા સમાજના પટેલ નિલેશભાઈ યાજણી, વેરાવળ ઇન્ડિયન રેયોનના ઈઆરના મેનેજર ઠાકોર સાહેબ, જનરલ મેનેજર ગોસ્વામી સાહેબ, ટાઈમ ઓફિસના મિર્જા સાહેબ, બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંતભાઈ ભટ્ટ તથા અગ્રણીઓ તેમજ સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાના પ્રતિનિધિ હરેશભાઈ તથા ડોક્ટર ડીકે બારડ, ડોક્ટર રામચંદ્ર ભેસલા તથા વેરાવળ પાટણ હિન્દ સેવા સમિતિના તમામ પ્રમુખશ્રીઓ તથા વેરાવળ પાટણ સમસ્ત મુસ્લિમ સમાજના પટેલ અફજલભાઈ તથા આગેવાનો તેમજ દરિયાપતિના તમામ માછીમાર સમાજના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહીને 7 નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। આ 28મા સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા સમૂહ લગ્નના આયોજક અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ ભારે જહેમત ઉઠાવી હતી। સાથે આ 28મા સમૂહ લગ્નના નિમંત્રક શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા આ શુભ પ્રસંગમાં પધારેલા તમામ મહાનુભાવો તથા વરકન્યા સાથે આવેલ તમામ વડીલોનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં આવા શુભ પ્રસંગોમાં બધા સાથે મળીને કાર્યને સફળ બનાવીએ તેવી આશા વ્યક્ત કરીએ છીએ। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, ગીર સોમનાથ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ છું। આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે 28મો સમૂહ લગ્નનો ઉત્સવ છે, 7 દંપતીઓ ભાગ લીધો છે, જેમાં સમગ્ર ગુજરાતની દરિયાપતિવાદી સમાજના પ્રમુખો અને આગેવાનો શ્રી છોકરીઓના આશીર્વાદ આપવા આવ્યા છે। બસ આજે જે મોંઘવારીના જમાનામાં જે દરેક સમાજને હું તો વિનંતી કરીશ કે આ સમૂહ લગ્નનું આયોજન છે બધા કરે અને જે પૈસાનો વેરફાર થાય છે એ બચત થાય અને છોકરીઓને ને છોકરાઓને જે સમાજ દ્વારા જે દાનરૂપી બધું આપવામાં આવે છે એનો લાભ મળે બધાને। એટલે હરેક લોકોને હું વિનંતી કરું છું કે આ સમૂહ લગ્નનું આયોજન કરીને સમૂહ લગ્ન જ કરવા જોઈએ। મારે જાફરાબાદથી અમારા વડીલ જે ગુજરાત ખારવા સમાજના સૌના વડીલ છે ભગુભાઈ સોલંકી, જે જાફરાબાદથી લઈને પોરબંદરથી સમગ્ર દરિયાપતિ, સુત્રાપાડા, ધામરેજ, મૂળ દ્વારકા જે અલગ અલગ સમાજના પ્રમુખો હોય એ આવ્યા છે અને અમારા મિત્ર જે
પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડના છોકરા દિલીપભાઈ બારડ પણ અમારા હરેક પ્રસંગમાં આવે છે અને મહાજન સમાજ જે અમારા વેરામાં કહેવાય છે એના ઉપપટેલ શ્રી રમેશભાઈ ગુપ્તા પણ હાજર છે અને અમારા દરેક પ્રસંગ હોય એમાં અમે બધા ખભેથી ખભો મિલાઈને આ પ્રસંગો ઉજવીએ છીએ.